સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મેઘરાજા અત્યારે શાંત થયા છે અને જે ગરબા આયોજક અને ગરબા ખેલૈયાઓમાં જે ચિંતા હતી એ હાલ અત્યારે શાંત થઈ છે અને અત્યારે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે અમે અત્યારે પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે। તમામ જે આયોજકો છે ઊભા પગે કામ કરાવી રહ્યા છે। ગ્રાઉન્ડથી લઈને પાર્કિંગથી કેવી વ્યવસ્થા હોય છે, આપણી સાથે યુનાઇટેડ વેના ગરબા આયોજકો છે, એમની સાથે વાત કરીશું। હેમંત શાહ સાહેબ છે। સર, જે રીતે મેઘરાજાએ જે બેટિંગ કરી પછી ઘણા બધા લોકોને ટેન્શનમાં હતો કે શું થશે, આ વખતે નવરાત્રી થશે કે નહીં, પણ યુનાઇટેડ વેની કેવી તૈયારીઓ છે? યુનાઇટેડ વે દર વખતે એક સક્ષમ સંસ્થા તરીકે કાર્યરત રહેલી છે। મેઘરાજાએ જે બી બેટિંગ કરી એને પહોંચી વળવા માટે અમે ડિફેન્સિવ મોડમાં કામે લાગી ગયા છે। આખું અમારી ટીમ, આરડીસી ટીમ, ટ્રસ્ટીઝ, અમારા વોલેન્ટિયર્સ, અમારા વેન્ડર્સ દરેક જણ અત્યારે કામમાં લાગેલા છે અને ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે કે 3જી તારીખે માતાજીનો પર્વ ચાલુ થાય ત્યારે વ્યવસ્થિતપણે આપણું ગ્રાઉન્ડ હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, એન્ટ્રીઝની વ્યવસ્થા હોય અને કોઈ ખેલૈયાઓને કે વ્યુઅર્સને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને કામ કરી રહેલા છે। ઘણા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા, ઘણા ગ્રાઉન્ડમાં ઘણી બધી તકલીફો થઈ, તો બી લોકો તો એવું કહે છે કે અમે તો આ વખતે ગરબા રમીશું જ। તો જે રીતે ગ્રાઉન્ડ મેં જોઈ રહ્યો છું અત્યારે પાછળ ખૂબ સારી મહેનત આપ લોકોએ કરી છે। જરૂર બધાની મહેનત છે અને ગ્રાઉન્ડની અત્યારની જે પરિસ્થિતિ છે એ બહુ સુંદર છે અને આવતા 2 દિવસમાં આપણને સૂર્યદાદા મદદ કરશે તો બહુ સુંદર ગ્રાઉન્ડ આ તૈયાર થઈ ગયેલું હશે અને અમને જરૂર ખાતરી છે કે ખેલૈયાઓને મજા આવશે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે કે તમામ ગરબા ગ્રાઉન્ડ પર સીસીટીવી અને મહિલા સિક્યુરિટી બધું રાખવામાં આવે। અમારે ત્યાં સક્ષમ સિક્યોરિટી સિસ્ટમ્સ છે, સીસીટીવીઝ મૂકેલા છે અને મહિલાઓની કાળજી લેવાય અને એમની સુરક્ષિત વ્યવસ્થા રહે એના માટેની જે પણ વ્યવસ્થા સિક્યોરિટી દ્વારા અને પોલીસ તંત્રની મદદ લઈને જે બી વ્યવસ્થા કરવાની છે અમે કરેલી છે। ગરબા ખેલૈયાઓને શું મેસેજ આપશો પટેલ સાહેબ? કેમ કે ચિંતા હતી પણ હવે ભગવાન થોડા મહેરબાન થયા, જે રીતે શાહ સાહેબે કીધું કે સૂર્યદેવ આપણા પર મહેરબાન। માતાજી છે, માતાજી ઉપર ભરોસો રાખવાનો, જલસો કરો। માતાજી છે, માતાજી પર ભરોસો રાખવાનો। યુનાઇટેડ વેના તમામ જે આયોજકો છે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે। આપ શું કહેશો? જે રીતે અત્યારે મેં જોઈ રહ્યો છું ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ અત્યારે અમારા કેમેરામાં દેખાઈ રહ્યો છે। આ જો વધારે સુંદર થાય, હમણાં તો ચાલે છે સુપર સોપર, એટલે મોઇશ્ચર લે છે, પછી રોલિંગ કરીશું એટલે વધારે કડક થશે અને 2 દિવસ સૂર્યની મહેરબાની હશે તો બહુ સરસ ગ્રાઉન્ડ થઈ જશે રમવા માટે। ખાસ કરીને જે લોકો અહીંયા આવવાના છે પબ્લિક માટે કેવી વ્યવસ્થા છે અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે પાર્કિંગથી લઈને? બધી જે જરૂરિયાતો છે જે બધી જ એરેન્જમેન્ટ કરેલી છે અને વી હેવ એન્શ્યોર્ડ કે કોઈ જાતને મિનિમમ તકલીફ પડે છે। અત્યારે થોડું ગ્રાઉન્ડ ને બધું તૈયાર થઈ રહ્યું છે, 19-20 થશે પણ મેક્સિમમ વી વિલ સી દેટ કે બધી જ રીતે પીપલ આર ટેકન કેર ઓફ। પાર્ટિસિપન્ટ્સથી માંડીને અમારા ડોનર્સથી માંડીને બધાનું સારી રીતે ધ્યાન રાખી શકાય એવી અમે પૂરેપૂરી એરેન્જમેન્ટ કરેલી છે। તમામ જે વ્યવસ્થા છે યુનાઇટેડ વેના જે આયોજકો છે એમના દ્વારા કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની જે તકલીફ ગરબા ખેલૈયાઓને નહીં પડવાની છે। સાહેબ, શું કહેશો? મેં જોઈ રહ્યો છું ખૂબ સુંદર સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે। વર્ષોથી બધાને ખ્યાલ છે કે યુનાઇટેડ વે સૌથી સારી રીતે આયોજન કરી રહ્યું છે, એને લઈને વડોદરાના બીજા બધા ગરબા આયોજકોના સ્ટાન્ડર્ડ પણ સુધરેલા છે। અમે એમાં સહેજ પણ ઊના ઉતરીએ એમ નથી અને વ્યવસ્થાઓ બધી જ જોરશોરમાં ચાલી રહી છે અને જે રીતે હવે વરસાદ અટકી ગયો છે, નવરાત્રિના દિવસના સાંજ સુધીમાં બધી વ્યવસ્થાઓ પૂરેપૂરી તૈયાર થઈ જશે અને ખેલૈયાઓને એકદમ મજા આવે એવું વાતાવરણ થઈ જશે। ખેલૈયાઓને એકદમ મજા આવે એવું વાતાવરણ તમામ જે યુનાઇટેડ વેના ગરબા આયોજકો છે। પટેલ સાહેબ, માતાજીને પ્રાર્થના તો કરીશું કેમ કે અંબાલાલ કાકા અને હવામાન વિભાગ તો કહી રહ્યા છે કે વિઘ્ન બનશે વરસાદ થોડું। એ અંબાલાલ છે, આપણે માતાજી છે એમ સમજવાનું, માતાજીનું પર્વ છે, અંબે માત કી જય હો, અંબે માત કી જય હો। માતાજી બધાનું ધ્યાન રાખશે, માતાજી વિલ ટેક કેર ઓફ ઓલ ઓફ અસ। કે બહુ બધા ડેડિકેટેડલી આ બધું કામ કરી રહ્યા છે, પ્લસ પાર્ટિસિપન્ટ્સ બી એટલું ફાઇન રીતે બધું દર વખતે યુનાઇટેડ વે સાથે ઊભા રહ્યા છે, તો આઈ એમ શ્યોર માતાજી વિલ ટેક કેર ઓલ ઓફ અસ। માતાજી આપણા પર કૃપા કરશે અને આપણે 9 દિવસ નવરાત્રિ જે છે ધૂમધામથી કરીશું ને જે રીતે મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવશે કે હાલ ખૂબ સુંદર આ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને તમામ જે હાઈટેક ઇક્વિપમેન્ટથી આ ગરબા ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવી રહ્યું છે।
દર્શક મિત્રો, જે રીતે આપ જોઈ રહ્યા છો કે પાર્કિંગથી લઈને સિટિંગ એરેન્જમેન્ટ, અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે આ સિટિંગ એરિયો છે અને આ સિટિંગ એરિયામાં પણ જે પણ લોકો વીવીઆઈપી હોય કે તમામ લોકો અહીંયા આગળ આવશે એ તમામની વ્યવસ્થા અત્યારે યુનાઇટેડ વેના જે આયોજકો છે એમના દ્વારા ગોઠવી દેવામાં આવી છે ને જે પણ આપણે બધા જ માતાજીને પ્રાર્થના કરીએ કે જે નવરાત્રિના ત્રીજી ઓક્ટોબરથી આ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આપણે માતાજી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે આ વખતે સારી રીતે આપણે બધા જ નવરાત્રિ રમી શકીએ અને જે આયોજક છે એ પણ અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ પર કરી દેવામાં આવી છે. જે જગ્યા ઉપર પાણી ભરાયા છે એ જગ્યા ઉપરથી પણ લોકો પાણીનો નિકાલ કેવી રીતે થાય એનું પણ મેનેજમેન્ટ ગરબા આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ હતું અને ત્યાં આગળ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર આ ગ્રાઉન્ડ લાગી રહ્યો છે અને તમામ જે ગ્રાઉન્ડની તૈયારીઓ છે એ અત્યારે સારી રીતે કરી દેવામાં આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા જ નવરાત્રિ જે છે એ ધૂમધામથી કરીશું. ખૂબ સુંદર આ ગ્રાઉન્ડ લાગી રહ્યો છે અને જે પણ પાણી ભરાયા હતા એ મશીન દ્વારા એને સાફ કરવામાં આવી રહ્યા છે અને પાર્કિંગથી લઈને સિટિંગ વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ હાલ અત્યારે આયોજકો દ્વારા ગોઠવી દેવામાં આવી છે. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે